ગ્રહ ગયે તુરત મહિપાલા ગુરુ ગ્રહ ગયે હું તુરત મહિપાલા વશિષ્ઠે કીધું કે હું તો કેદુનું રાહ જોતો હતો હે રાજન હું તો કેદુનું રાહ જોતો કે તમે આવો મારી પાસે માંગણી કરો તો તમારા ભાગ્યમાં એક નહીં પણ ચાર ચાર પુત્ર છે અને ઈ પણ કેવા ત્રિભુવન વિદિત ભગત ભયહારી ત્રિભુવનમાં જેનો જય જયકાર થવાના એવા ચાર ચાર પુત્રો હે રાજન તમારા ભાગ્યમાં છે પણ તમે આવો તો થાય ને તો હવે શું કરું તો કે પુત્ર કામ સુખી યજ્ઞ કરાવો અને તરત જ શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યો અવધની અંદર યજ્ઞશાળાનું નિર્માણ થયું સુંદર મજાની યજ્ઞ વેદિકા કરવામાં આવી એના ઉપર શૃંગી ઋષિને બેસાડવામાં આવ્યા જોજો દશરથજી કૌશલ્યા કૈકેયી અને સુમિત્રાજી યજ્ઞમાં બેઠા નથી સામે બેઠા છે અને યજ્ઞમાં આહુતિ દેવા માટે ખાસ જે રઘુકુળના કુળગુરુ વશિષ્ઠ મહારાજ શૃંગી ઋષિની સામે બેઠા છે અને ભક્તિ સહિત મુનિ આહુતિ દીન્હી શ્રી રામ જય જય રામા પ્રગટે અગ્નિ ચરુ કરલીને શ્રી રામ જય રામા યજ્ઞ નારાયણ જ્વાળાઓમાંથી પ્રગટ થયા હાથમાં ચરુ હતો જે પ્રસાદ હતો ઈ પ્રસાદ એને વશિષ્ઠને આપ્યો એ કુલગુરુ આ પ્રસાદ તમે મહારાજા દશરથને આપો અને એને કહો કે આ તમારી ત્રણેય રાણીઓનો છે એને યથા યોગ્ય એની વેચણી કરો ત્રણેયને પ્રસાદ વેચવામાં આવ્યો છે પ્રસાદ ગ્રહણ કરતાની સાથે જ ગર્ભની અંદર અખિલ બ્રહ્માંડનો નાથ શ્રી હરિ જેને આપણે બ્રહ્મ કહીએ છીએ જેને વેદ પણ નથી જાણી શક્યો નૈતિ કહીને ઈ પણ છૂટા થઈ જાય ઈ બ્રહ્મ આજે માતાઓના ઉદરમાં આવ્યો અને ઉદરમાં આવતાની સાથે જ વાતાવરણમાં એકદમ આનંદિત થઈ ગયું અવધનું વાતાવરણ આખું આનંદમંદ થવા લાગ્યું છે એક દિવસ મહિના વીતવા લાગ્યા છે અને હવે પ્રભુને પ્રગટ થવાનો એકદમ નજીક સમય આવી ગયો છે અવધની અંદર બધા આનંદિત છે કારણ કે કોઈ તત્વ આવવાનું હોય ને ત્યારે આવવા પહેલા એની આપણને આમ ચિહ્નો દેખાવા લાગે જે એ પામી ગયેલા તત્વો છે ઈ આવ્યા પહેલા એના લક્ષણો આપણને દેખાય મન ઝીણો સાદરે એ હંભળાઈ ગુરુજી મારા આવે છે બાવાજીનો ઝીણો ઝીણો આમાં નાત સાંભળાઈ હવે ગુરુજી મારા આવે એવો ઝીણો નાદતા સાંભળાય આમાં ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે શ્રેષ્ઠ શિષ્ય એને કહેવાય કે એના ગુરુજી આવ્યા પહેલા એને ઝીણો આમ નાદ સંભળાવવા માંડે કે બસ હવે મારા ગુરુજી આવી રહ્યા છે એમ આયા હરિ આવવાના છે આખું અવધ આનંદમય અવધના આનંદનું શું વર્ણન કરું અને અવધની આજુબાજુ જે પર્વતો હતા ઋતુઓ નથી તેમ છતાં એ વૃક્ષ ઉપર ફળ લાગવા લાગ્યા છે મોગરાના ફૂલ ચોમાહામાં જ આવે
પણ ઈ ચૂકીને અત્યારે મોગરાના ફૂલ ખીલવા લાગ્યા છે. સરયુ નદીની અંદર અત્યારે જળ નહીં પણ અમૃત જાણે વહી રહ્યું છે. પર્વતો પોતાનું મોટાઈ છોડીને પર્વતના પેટાળમાં રહેલી મણીઓ કાઢીને આમ જાણે અવધમાં દઈ જાય છે. જન બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા આનંદિત છે અને બરાબર પ્રભુને પ્રગટ થવાનો સમય નજીક આવ્યો. તુલસીદાસજી ચોપાઈ લખે, નવમી તિથિ મધુમાસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતન ધામા. શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ આવી. મધુમાસ કહેતા ચૈત્ર મહિનો આવ્યો એની રામ નવમી જેને આપણે કહીએ નવમી તિથિ આવી. શુક્લ પક્ષ અને પ્રભુ બરાબર 12 વાગે બપોરે મધ્યમાં જન્મ એટલે અભિજીત જે શુભ મુહૂર્ત હતું એ મુહૂર્ત આવ્યું. બધા માણસો પોતાનું કામ આટોપીને વિશ્રામ કરતા. સકલ લોક વિશ્રામ. આવા સમયે કૈલાસના પર્વત ઉપર શ્રી શિવજીએ માં પાર્વતીને કહ્યું કે દેવી તમે કઈ જોયું? તો કે ના, શું જો? તો કે તમે અવધમાં કનક ભવનમાં માં કૌશલ્યાના રૂમમાં જો, એના મહેલમાં જો. તો કે શું? ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાચારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ બુદ્ધચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહદી કર જોરી અસ્તુતિ તોરી વિધિ કરો અનંતા આયા ગુણ જ્ઞાનાથી યમાના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જીગા વહી શ્રુતિ સંતા સોમ મહિત લાગી જન અનુરાગી ભયુ પ્રગટ શ્રીકંતા બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિબિંબિત હે મૌર શોભાસી ઉપહાસી સુનત ધીર મતિ ધીર ન રહે. ઉપજા જગ જાણા પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ कीनत है कही कथा सुनाई मात बुझाई यही प्रकार शुद्ध प्रेम लहे माता પુનિ બોલી સોમતિ દોરી તજ ઉતાર્ય રૂપ देश दुलीला अति प्रियशीला सुख परमयनोपा वचन सुजाना रोदन जाना हुई बालक सुरभूपा चरित जगावहि हरि पद पावहि तेन परहि भवपूपा तेन पवहि तेन पूपा भय प्रगट કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી
હર્ષિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. જય સિયારામ માડી, જય સિયારામ. આવો આવો, તમને બધી છૂટ છે. જય સિયારામ, જય સિયારામ માડી. તો પ્રભુ ઈ કનક ભવનમાં જન્મ્યા છે. પેલા તો ચતુર્ભુજ રૂપે હતા. માએ વિનંતી કરી વિસ્તાર કરો નથી. પ્રભુ બાળક સમાન થયા. પછી માં સુમિત્રાએ 2 બાળકોને જન્મ આપ્યો અને માં કૈકેયીએ શ્રી ભરતજીને જન્મ આપ્યો. 4 પુત્રના જન્મ થયા છે. અવધનો આનંદ ક્યાંય સમાતો નથી. બરાબર, 1 મિનિટ 2 મિનિટ. અવધ મેં આનંદ ભયો, અવध में आनंद भयो जय हो श्री राम की. अवध में आनंद भयो जय हो श्री राम. अरे जय हो श्री राम की दशरथ जी के लाल की. जय हो श्री राम की दशरथ जी के लाल की. अवध में आनंद भयो जय श्री राम की. अवध में आनंद भयो जय हो श्री राम की. 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 अरे आज तो आनंद भयो जय हो श्री राम की. आज तो आनंद भयो जय हो श्री राम की. अरे बाजत है मृदंग बाजत है मृदंग ढोल ठुमकी लगी ताल की. बाजत है मृदंग ढोल ठुमकी लगी ताल की. आज तो आनंद भयो जय हो श्री राम की. आज तो आनंद भयो जय हो श्री राम. अरे कौशल्या के लाल की दशरथ जी के लाल की. कौशल्या के लाल की दशरथ जी के लाल की. कौशल्या के लाल की दशरथ जी के लाल की. कौशल्या के लाल की दशरथ जी के लाल की. अवध में आनंद भयो जय हो श्री राम की. अवध में आनंद भयो जय हो नंदलाल. अवध में आनंद भयो जय हो श्री राम की. अवध में आनंद भयो जय हो श्री राम. તો અવધની અંદર શ્રી રામના વધામણાથી આપણે એકવાર જય જયકાર કરી અને પછી કથાને 5-10 મિનિટ જે કંઈ આયોજન છે એ પ્રમાણે હાલશું. બોલે રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ભરત ભૈયા કી જય. શ્રી લખનજી મહારાજની જય. શત્રુઘ્ન ભૈયાની જય. જય જય સિયારામ. જય સિયારામ. જય જય સિયારામ. જય જય સિયારામ. જય જય સિયારામ. જય જય સિયારામ. 4 ભાઈના જન્મ થયા. 4 ભાઈઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. અવધની ઈ મહેલની અંદર 4 ભાઈઓ ધીમે ધીમે 4 પગે ચાલવા લાગ્યા. દિવાલોના ટેકા લઈને ઊભા થાય. રામ લખન ભરત અને શત્રુઘ્ન તોતડી ભાષા બોલે છે. મોટા થયા. માતાઓ રોજ તૈયાર કરીને હાથમાં નાના નાના ધનુષ બાણ આપે છે. થોડા યુવાન થયા એટલે આપણે ત્યાં પરંપરા હતી કે રાજકુમારોને ભણવા માટે મોકલવામાં આવતા અને તરત જ 4 ભાઈઓને અભ્યાસ માટે તૈયાર કરી
અને માતાઓ તરફથી કહેવામાં આવ્યું, પિતા તરફથી કહેવામાં આવ્યું કે તમે અભ્યાસ માટે જાઓ. ગુરુ ગ્રહ ગયે તુરત પડન રઘુરાયા. શ્રી રામ જય રામ જય જય રામા. ગુરુ ગ્રહ ગયે પડન રઘુરાયા. શ્રી રામ જય રામ જય જય રામા. અલ્પ કાલ સબ વિદ્યા પાઈ. શ્રી રામ જય રામ જય જય રામા. અલ્પ કાલ સબ વિદ્યા પાઈ. શ્રી રામ જય રામ જય જય રામા. જાતિ શ્વાસ શ્વાસ શ્રુતિ ચારી. શ્રી રામ જય જય રામા. સોહરી પડે યહ કૌતુક ભારી. શ્રી રામ જય જય રામા. ગુરુ ગ્રહ ગયે ઉપડન રઘુરાઈ. ગુરુ ગ્રહ ગયે પઠન રઘુરાયા. પ્રભુ અભ્યાસ માટે ગયા. જેનું શ્વાસ ચારે વેદ છે એને વળી ભણવું એ તો આપણને કૌતુક લાગે. અલ્પ કાલ સબ વિદ્યા પાઈ. થોડા સમયમાં પ્રભુ અનેક પ્રકારની વિદ્યા લઈ પરત અવધમાં આવ્યા. અવધમાં હવે પ્રભુ યુવાન થયા છે, કિશોર અવસ્થામાં આવ્યા. ત્યારે વિશ્વામિત્રનો પ્રવેશ થાય. વિશ્વામિત્ર સુબાહુ અને મારીચ નામના જે બે દૈત્યો હતા એ વારંવાર હેરાન કરતા હતા, એટલે યજ્ઞની અંદર હાડકા નાખતા હતા. તો વિશ્વામિત્રને એમ થયું કે હું જાઉં, જઈ અને અવધમાં જઈ રામનો જન્મ થયો એને હું લઈ આવું. રામ મારા યજ્ઞની રક્ષા કરશે. એટલે વનમાંથી સીધા જ વિશ્વામિત્ર અવધ આવ્યા. અવધ આવી અને રાજાએ એનું બરાબર સ્વાગત કર્યું. મુનિ આગમન સુના જબ રાજા. શ્રી રામ જય 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 રામા. મિલન ગયે ઉલે વિપ્ર સમાજા. શ્રી રામ જય 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 રામા. પ્રભુને સાથે લઈ પેલા તો શ્રી દશરથજી ના પાડે છે, બહુ વિસ્તાર કથા છે પણ ટૂંકમાં લઉં. રામ અને શ્રી લખનને લઈ અને વિશ્વામિત્ર પરત ફરે છે. રસ્તામાં તાડકા મળે છે. તાડકાને એક જ બાણથી એનો સંહાર કરે છે. યજ્ઞની રક્ષા કરે છે. સુબાહુ અને મારીચ જ્યારે યજ્ઞની અંદર હાડકા નાખવા આવે ત્યારે પ્રભુ યજ્ઞની રક્ષા કરવા માટે ફણા વગરનું બાણ મારીચને મારે છે. મારીચ ત્યાંથી 100 યોજન દૂર સમુદ્રના કિનારે જઈને પટકાય છે. બીજા જે દૈત્યો હતા ને શ્રી લખનજી પૂર્ણ કરે છે. યજ્ઞની રક્ષા થાય છે. પછી વિશ્વામિત્ર કહે છે કે હવે મારું કામ તો પૂરું થઈ ગયું, પણ અવધના જનકપુરની અંદર મહારાજા જનકજી ધનુષ્ય યજ્ઞ કરે છે, આપણે જવું છે. તો રામ લખન કે તમે બાપજી કહેતા હોય તો જી આવીએ. એટલે આશ્રમથી હવે શ્રી રામ લખન અને વિશ્વામિત્ર જનકપુરી તરફ જવા નીકળે છે. વચ્ચે ગૌતમ નારી શ્રાપવશ, ગૌતમ મુનિની પત્ની અહલ્યાજી શ્રાપ પામ્યા હતા. એ આશ્રમ આવે એની સુંદર કથા છે. પ્રભુના ચરણની રજ માત્રથી તેનો ઉદ્ધાર થાય છે. અહલ્યાનો ઉદ્ધાર કરી મારો નાથ આગળ વધે છે. ગંગાજીના કિનારે આવે. એ દેવનંદી શ્રી ગંગાજીની કથા ગાય છે. ત્યાં દાન દક્ષિણા આપી અને હવે પ્રભુ જનકપુરીમાં પધારે છે. પણ જનક મહારાજે પોતાની પ્રાણ પ્રિય જનક નંદની જાનકીના લગ્ન માટેની એટલી વિશાળ તૈયારીઓ કરે છે.
જનકપુરનું સુંદર વર્ણન છે, બહુ અદ્ભુત. અને હોય જ ને, જ્યાં જગતની જનની માં જાનકી મોટી થઈને રમતી હોય જે શેરીઓમાં, એનું શું વર્ણન ન હોય. સુંદર મજાના આંબાવાડિયા છે, ત્યાં સરસ મજાના ઉતારવા માટેના વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક રાજા મહારાજાઓ ને આમંત્રણ આપવામાં આવ્યા છે કે જનકપુરની અંદર ધનુષ યજ્ઞ છે, જે કોઈ વીર આવી ધનુષના તોડ છે એને અમારી આ પ્રાણ પ્રિય જાનકી અમે આપશું. આ સાંભળીને દેશ વિદેશ દેવતાઓ અને દાનવો પણ માણસના રાજાઓના રૂપ લઈને આવ્યા હતા જનકપુર. આ બાજુ વિશ્વામિત્ર સાથે શ્રી રામ અને લખનજી પધાર્યા છે. જનક મહારાજાને ખબર પડી કે ભાઈ વિશ્વામિત્ર આવ્યા છે, એટલે તરત જ જઈ અને એનું સ્વાગત કર્યું. અને બરાબર સ્વાગત કરતા હતા, બરાબર એ સમયે રામ અને લખનજી આંબાવાડીયામાં જરીક લટાર મારવા ગયા હતા, અને લટાર મારીને રામ અને લક્ષ્મણ આવ્યા. અને અહીંયા વિશ્વામિત્ર અને જનક મહારાજ આમ વાત કરતા, પણ રામ સામે જેવી જનકની દ્રષ્ટિ ગઈ. બાકી જનક ઈ વિદેહ કહેવાય, જે વૈરાગ્ય વાળો માણસ હતા, એને કઈ કોઈ પ્રત્યે વૈરાગ્ય ન થાય. પણ આ જનકજીને પોતાનું વૈરાગ્ય ભૂલાઈ ગયું. રામને લક્ષ્મણને આવતા જોઈ અને એને નવા લાગી કે આટલા સુંદર આ બાળકો કોણ છે. જનક જેવા જનકના મોહને મોહ થવા લાગ્યો, આટલા સુંદર આ બાળકો કોણ છે. અને તરત જ એને વિશ્વામિત્રને પ્રશ્ન કર્યો. તુલસીદાસે ચોપાઈ લખી, કહું નાથ સુંદર દો બાલક. શ્રી રામ જય રામ જય જય રામા. કહું નાથ સુંદર દો બાલક. શ્રી રામ જય રામ જય જય રામા. મુનિકુલ તિલક કીનું બકુલ પાલક. શ્રી રામ જય રામ જય જય રામા. બ્રહ્મજોની ગમને ગાવા. શ્રી રામ જય રામ જય જય રામા. હે મુનિવર, મને કહો આ બે સુંદર બાળકો છે એ મુનિકુળનું તિલક છે, એટલે કે કોઈ મુનિના દીકરા છે કે નૃપકુળ? નૃપ એટલે રાજા, કોઈ રાજવીના રાજકુમારો છે? કોણ છે? જલ્દી મને કહો. મને એમ લાગે છે કે આ બે છોકરાઓ રહ્યા એ એટલા દિવ્ય છે કે એને જોઈને તમામ પ્રાણીઓ જે સૃષ્ટિ ઉપર છે તમામ રાજી થાય. અને રામ તો બ્રહ્મ છે, એને જોઈને તમામ રાજી થાય ને. હમણે વિશ્વામિત્ર કહી દે, પણ રામે રોક્યા કે હજી ઘણી લીલા કરવાની છે, હજી મારે એનો જમાઈ બનવાનું છે. તમે ચોખવટ કરી દીશો તો કેમ લીલા કરીશ? એટલે પછી એનો પરિચય આપ્યો કે ભાઈ આ શ્રી દશરથજી મહારાજના દીકરા છે. આંબાવાડિયામાંથી એને મહેલમાં ઉતારો આપવામાં આવ્યો. સાંજ થયેલા શ્રી રામ અને લખન યજ્ઞશાળા જોવા ગયા. યજ્ઞશાળા જોવાનું તો બાનું હતું. રામને એમ થયું કે હું જઈ અને જનકના આજે જનકપુરીના માણસો છે એને હું દર્શન દઉં. રામ કોણ છે? જેની નજીક કોઈ ન આવતું હોય ને ત્યાં મારો રામ સામે જાય છે. ઈ રામ તત્વ છે. તમે જોજો, સબરી કોઈ દી નો આવી શકે રામ પાસે, રામને ના ગયા તા. રામ તત્વ ઈ છે. અહીંયા મહેલમાં રહ્યો તો જનકપુરના વાસીઓ દર્શન ન કરી શકે, એટલે પ્રભુ ઈ જનકપુરની બજારોમાં ગયા, બધા દર્શન કર્યા, બહુ બધા આનંદિત થયા છે. બીજે દિવસનું સવાર થઈ એટલે એમના ગુરુદેવ વિશ્વામિત્ર પૂજન માટે બેઠા. અને રામ અને લક્ષ્મણને થયું કે ભાઈ જઈ અને બાપજી માટે આપણે જનકપુરની આજે પુષ્પ વાટિકા છે એમાં જઈ અને પુષ્પ લઈ આવી દે, જેથી ગુરુજીને પૂજન માટે કામ આવે. એટલે રજા માંગી કે બાપજી અમે જઈ આપણા માટે પુષ્પ લઈ આવી. રજા મળી. પુષ્પ વાટિકામાં જઈ અને પ્રભુ એક નાનકડો પડિયો લઈ અને એની અંદર આમ ફૂલ લેવા લાગ્યા.
પણ સંતો એમ કહે છે કે ભગવાને ફૂલ લીધા નતા, તોડ્યા નતા, પણ રામ પ્રભુ જે આવા વૃક્ષ પાસે જઈને આમ ફૂલ પાસે આમ પડ્યો રાખે ને કે ફૂલ આપોઆપ ડાળીમાંથી તૂટીને આવી જાય. કારણ કે મને ને તમને એના ચરણમાં જવાની એટલી ઈચ્છા હોય તો ઓલા ફૂલડા નહીં હોય ને, ફૂલડા સામેથી પડિયામાં ભરે છે. બરાબર ઈ જ સમયે સુનૈનાજી જેમાં જાનકીના પિતા ઈ એના દીકરી સીતાજીને કહે છે કે બેટા કાલે તારો ધનુષ યજ્ઞ છે, માટે આજે તું જઈ અને બાગમાં જે ભવાનીનું મંદિર છે ત્યાં તું પૂજન કરી. આપણે ત્યાં જે ઓલું શું કહેવાય આગલા દિવસે હોય ફૂલેકું ને આગલા દિવસે માતાજીને પગે લાગવા વરરાજાને લઈ જાય ને એને શું કહેવાય? ફૂલેકું જ કે. હા, તો આજે પણ આપણે ફૂલેકું કાઢીએ છીએ ને, એ રીતે માતાજી પણ પોતાની સખીઓ સાથે એ પુષ્પ વાટિકામાં દર્શન માટે જ્ઞાન તુલસીદાસજીએ ચોપાઈ લખી. તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સિયા તહ આઈ, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पाई, संग सखी सब सुभग सयानी, 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 गावहि गीत मनोहर बानी, गावहि गीत मनोहर बानी, सरसमीप गिरिजा गृह सोहा, श्री राम जय जय रामा, तेहि अवसर सीता श्री राम जय जय रामा. સીતાજી આવ્યા સખીઓ સાથે ગીત ગાતા ગાતા, ગાવત ગીત મનોહર બાની. સુંદર રાગમાં સીતાજી અને એને સખીઓ ગીત ગાતા ગાતા આવ્યા. સૌથી પહેલા બાગમાં આવ્યા, સરોવર હતું એમાં સ્નાન કર્યું, અને સ્નાન કરી અને ગિરિજા એટલે કે માં ભવાનીનું મંદિર હતું ત્યાં દર્શન કરવા ગયા. આમ દર્શન કરવાની શરૂઆત કરે, કાંઈ એક સખી દોડતી આવીને કે હે સિયાજી ઉભા રહો, દર્શન પૂજન પછી થશે, એની પહેલા આપણા જ આ બાગમાં બે રાજકુમારો આવ્યા છે, એના પહેલા આપણે મળી લેવી, એને જોઈ લઈએ, દર્શન તો પછી થશે. તો પણ કે કેવા છે? તો કે મારી આંખે જોઈએ છે, તો આંખને તો જીભ છે નહીં, તો મારી આંખ કેમ બોલે? જીભને બોલવું છે પણ એને આંખ નથી, તો તમે ત્યાં આવો તો દર્શન થશે. સંતો કહે ને ખાસ પૂજ્ય મોરારી બાપુ કહે કે રામ દર્શન કરનારી સખી હતી, એ એક શ્રેષ્ઠ ગુરુ છે. તમારે ને મારે પણ જો રામના દર્શન કરવા હોય તો રામના દર્શન શક્ય છે, પણ માં જાનકી જે પગલા ભર્યા એ પગલા મારે ને તમારે ભરવા જોઈએ. તો માં જાનકીએ કયા પગલા ભર્યા? પેલું, માં સુનીને કીધું કે બેટા તમે જઈ અને મંદિરમાં દર્શન કરો, એટલે માં જાનકી એના માનું માન્યા. જેને રામ દર્શન કરવા એના માટે છે, જેને રામ દર્શન કરવા હોય એને એની માતા, પિતા, ગુરુજી અને વડીલો આ ચારનું માનવું જોઈએ. રામ દર્શન કરવાનું પહેલું પગથિયું આ છે, બાકી રામ દર્શન ન થાય. બીજું માં જાનકીએ કયું પગથિયું કે બાગમાં આવ્યા, પુષ્પક વાટિકામાં આવ્યા. બગીચામાં શું હોય? ઝાડ હોય, વૃક્ષો હોય, એને જ બગીચો કહેવાય ને.
તો બગીચો એ સંતોની સભા છે. આપણા શાસ્ત્રો કહે કે બગીચા છે, વૃક્ષ છે એ સંત છે, કારણ કે સંત પરોપકારી છે, વૃક્ષ પણ પરોપકારી છે. એટલે વૃક્ષ અને સંતો બંને સમાન છે. જેને રામ દર્શન કરવા છે એને વડીલોનું માની અને પછી સંતોના સાનિધ્યમાં જવું જોઈએ. ત્રીજું પગલું માં જાનકીએ શું કર્યું તો કે સરોવરમાં સ્નાન કર્યું. જેને રામ દર્શન કરવા છે, વડીલોનું માનશે, સંતો સાથે સાનિધ્ય થશે, પછી એને સ્નાન કરવાનું છે. સ્નાન કરતા મન અને તન બેથી શુદ્ધ થવાનું છે. આપણે તનથી તો શુદ્ધ થઈએ જ છીએ રોજે રોજ, પણ મનથી શુદ્ધ થવાનું છે. આ 3 પગલા તમે આગળ વધશો અને પછી તમારે માં જાનકી ક્યાં ગયા તો કે ભવાનીના મંદિરે. વડીલોનું માની, સંતોનું સાનિધ્ય કરી, તન અને મનથી શુદ્ધ થશો અને પછી તમારી ગતિ મંદિર તરફ, ભવાની તરફ હશે. અને ત્યારે કોઈ ગુરુ આવીને કહેશે કે ચાલ હવે હું તને રામના દર્શન કરાવું. અને એ ગુરુ પણ એટલો પામેલો હશે કે જેણે પોતાની નયનોથી પ્રભુના દર્શન કરેલા હશે. આ ઓલી જે સખી આવીને એને રામને જોઈ લીધા હતા. તો હું અને તમે પણ રામના દર્શન કરી શકીએ, પણ આ કરવાનું છે એ આપણે નથી કરતા. એટલે માં જાનકી અને સખીઓ સાથે એ બગીચામાં જાય. આમ રામ અને લક્ષ્મણ જે આ ફૂલ લેતા, એટલે રામે જોયું કે લે આ તો આ બધા રાજકુંવરીની આવી રહ્યા છે. એટલે એને લક્ષ્મણજીને કીધું કે જો લખન, જે આવે ને જેના માટે થઈને ધનુષ યજ્ઞ થયો છે તે જ જનકજીના પુત્રી શ્રી સિયાજી છે. જો લખન. એટલે લક્ષ્મણને થયું, લક્ષ્મણને ખબર જ હતી કે ધનુષ રામ સિવાય કોઈની તાકાત નથી. રામ જ તોડવાના છે ને આપણા ભાભીમાં બનવાના છે, નક્કી જ હતું. એટલે લખનજીને ચિંતા થઈ કે જાનકી હમણે આમને જોશે, આ ફૂલડા વીણે છે ને આમ ચટાપટા થોડુંક હરખું કરી દઉં. લખન એક લતા મંડપ હતો, ત્યાં લઈ જઈને રામને આમ બરાબર સજાવીને મોર પીછ લગાવી દીધી. કારણ કે હવે તમે સીતાજી સામે જાઓ. અને રામ આમી લતા મંડપથી બહાર નીકળ્યા અને સામે આમ સીતાજી આવી ગયા. સીતાજીની નજર મારા રામની સામે પડી. રામની નજર માં જાનકી પાસ ઉપર પડી અને રામને જોઈ માં જાનકી ના નેત્રો બંધ થયા. श्री राम को देख कर श्री जनक नंदनी बाग में जा खड़ी की खड़ी रह गई. श्री राम को देख कर श्री जनक नंदनी बाग में जा खड़ी की खड़ी रह गई. राम देखे सिया माँ सिया राम को, राम देखे सिया माँ सिया राम को. चार अखियाँ लड़ी की रही गई, चार अखियाँ लड़ी की लड़ी रह गई. बाग में जा राम को देख कर श्री जनक नंदनी बाग में जा खड़ी के खड़ी रह गई. बाग में जा खड़ी की रह गई. बाग में जा खड़ी की खड़ी रह गई. માં જાનકી એમ બસ બધું ભૂલી ગયા, આંખ બંધ કરી લીધી. માં જાનકીને એમ થયું કે ભગવાનનું આ જે રૂપ છે એને હું મારી આંખો દ્વારા મારા હૃદયમાં કેદ કરી લઉં. પછી પાછી એની બેનપણી સખી હતી, એને સીતાજીને કહ્યું કે હે જાનકી, આપણે જે ભવાનીના દર્શન કરવાના છે, આપણે કાલ પાછા બાગમાં આવીશું, હાલો હવે મોડું થાય છે. કહેવાનો મતલબ ત્રેતા યુગમાં રામ અને મારી માં જાનકી પણ બગીચામાં મળ્યા હતા, એકબીજાને જોયા હતા. પણ એ સમય કયો હતો? દિવસનો હતો. આજના બગીચાઓ છે એ મા બાપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. રામ અને સીતાજી બગીચામાં મળ્યા હતા
યુવાન દીકરા દીકરી બગીચામાં ફરે હરે આનંદ કરે, બધું બરાબર છે, પણ રામ પાસેથી એવું શીખવું જોઈએ કે જે કાંઈ આપણે મળીએ છીએ એ સૂર્યની હાજરીમાં હોવું જોઈએ. આજના બગીચાઓ માવતર માટે ચિંતા બની ગયા છે. માતાઓને વિનંતી કે આપ આપણી દીકરીઓને આમ આવો થોડું થોડું શિક્ષણ આપજો. આપણે થોડુંક સંસ્કારોનું સિંચન કરવું રહ્યું. કારણ કે હું જાણું છું, મારે 2 ભગવાનની કૃપાથી દીકરીઓ છે. આમ હથેળીમાં રાખીને આપણે એને મોટી કરતા હોય અને પછી કોઈ એની સાથે છલ કરે, કપટ કરે અને ભોલાવે અને પછી આપણે દુઃખી થઈએ, એ ન બને એટલા માટે માતાઓને ખાસ કરીને વિનંતી કરું કે આપ આવું સંસ્કાર એનામાં નાનપણથી થોડું રેડજો. અહીંયા રામ અને માં સિયા મળ્યા છે. બધી સખીઓ પરિવાર માં જાનકીને માતાજીના મંદિરે લાવે છે અને માં જાનકી આવી અને એ ભવાનીની સ્તુતિ કરવા લાગે છે. તુલસીદાસજી સુંદર ચોપાઈ લખી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજવદન શરાનન માતા, જગત જનની ગામિની દુતિકા, નહીં તવ આદિ મધ્યવસાન, અમિત પ્રભાવ બેદુ નહીં જાના, ભવ વિભવ પર ભવ વિભવ પરાભવકારી, વિશ્વ વિમોહિની સ્વબસ વિહાની, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. તો આ સ્તુતિ બહુ અદ્ભુત છે, બહુ મહાત્મા. અને આ સ્તુતિ સાંભળ્યા પછી મનુ જાય રાચ એવું મિલહી સોવર, સહજ સુંદર સાવરો. કરુણાનિદાન સુજાન સિંહ સ્નેહ જાત રાવરો, એ ભાતે ગૌરી આશીષ સુની સિયા સહિત રિયા હર્ષી ફલી, તુલસી ભવાની પૂજી પુની પુની, મુદિત મન મંદિર ચલી. જાની ગૌરી અનુકૂલ સિયે, હિયે હર્ષુન જાઈ કહી, મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે, सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. તો 12 વાગી ગયા છે. હવે મારે રામ કથાને વિરામ આપી અને કૃષ્ણ જન્મ તરફ જવું છે, પણ પછી માં જાનકીના ધનુષ યજ્ઞ થાય, પ્રભુ ધનુષ તોડે, સુંદર મજાની લગ્નની વિધિઓ થાય, જાન અવધ આવે. માં કઈ કઈ વચન માંગે, વચન પૂર્ણ કરવા માટે મારો રામ વનની મંગલમય યાત્રા કરે. અનેક ઋષિઓને મળતા મળતા પ્રભુ અનેકને દર્શન દેતા ચિત્રકૂટમાં નિવાસ કરે. આ બાજુ રામ જવાથી શ્રી દશરથજી પોતાનો દેહનો ત્યાગ કરે છે. એ સુંદર કથા ભરત ચરિત્ર આવે પછી ભરતજીનું સુંદર ચરિત્ર આવે. ચિત્રકૂટમાંથી પ્રભુ આગળ વધી અનેક સંતોના આશ્રમમાં જતા સબરીને દર્શન આપી શ્રી હનુમાનજીને મિલન થાય. શ્રી હનુમાન
હનુમંત મિલન થાય, ત્યાર પછી મૈત્રી થાય, વાલીનો વધ થાય, સુગ્રીવની મૈત્રી થાય, સુંદરકાંડની શરૂઆત થાય. શ્રી હનુમાનજીને સુંદરકાંડ આપણે બહુ બધા તમે સાંભળ્યો છે, બહુ આનંદ આવે, પણ સમય નથી. કંઈક રામકથા હોય ત્યારે આવજો સાંભળવા, તો આનંદ આવશે ત્યારે. પણ અહીંયા ટૂંકમાં સુંદરકાંડની કથાઓ પછી ભયંકર લંકાના મેદાનમાં રામ અને રાવણનું, જેનું વર્ણન શેષ અને સરસ્વતી નથી કરી શકતા એવું ભયંકર યુદ્ધ થાય છે. રાવણનો નિર્વાણ આપી પ્રભુ પરત આવે છે અને રાજ તિલક થાય છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા, રામ રાજ્ય મળે છે. આખા અવધને રામ રાજ્ય, આખા ત્રિભુવનને રામ રાજ્ય મળે છે. રાજા રામ બને છે, બધાને સુખ સંપત્તિ છે. આ બધી કથાઓ આવે છે. અને પછી ચારેય ભાઈઓને ત્યાં બબે પુત્રો અને એનો આગળ વંશ ચાલે છે. આમ સૂર્યવંશની કથાઓ પૂર્ણ થાય પછી